નમસ્કાર. આજે આપણે રેલવેની એક એવી જબરદસ્ત સરકારી નોકરીની તક વિશે વાત કરવાના છીએ જે ઘણા લોકોનું સપનું હોય છે. ચાલો તેની બધી જ વિગતો જાણીએ. ચાલો સીધા જ સૌથી મોટા સમાચાર પર આવીએ. આંકડો જુઓ, 22,000થી પણ વધુ. જી હા, આ કોઈ નાની સૂની વાત નથી. આટલી બધી જગ્યાઓ માટે ભરતી આવવાની છે. તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. આપણે શું શું જાણીશું, આ ભરતી કેમ મોટી છે, કોણ અરજી કરી શકે, કઈ તારીખો યાદ રાખવી, અરજી કેવી રીતે કરવી અને છેલ્લે કેટલીક ખાસ ટિપ્સ. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ ભરતી આટલી મોટી કેમ છે અને એમાં એવું તો શું ખાસ છે. જુઓ, આ છે ગ્રુપ ડી એટલે કે લેવલ 1ની પોસ્ટ્સ. આનો મતલબ એ છે કે આ રેલવેના પાયાના કર્મચારીઓ છે, જેમ કે ટ્રેક મેન્ટેનર, હેલ્પર કે પછી આસિસ્ટન્ટ પોઇન્ટ્સમેન. આ લોકોના કામ વગર તો ટ્રેન ચાલી જ ન શકે. અને હા, સરકારી નોકરી છે એટલે કરિયરની સિક્યોરિટી તો પાક્કી જ. આ ભરતી કરે છે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, જેને આપણે આરઆરબી તરીકે ઓળખીએ છીએ. અને આંકડો ફરીથી યાદ કરી લઈએ, 22,000થી પણ વધુ જગ્યાઓ છે. એટલે જ તો આને સુવર્ણ તક કહેવાય છે. અને હા, જ્યારે પણ જાહેરાત આવે ત્યારે આ નોટિફિકેશન નંબર CEN નંબર 09/2025 ખાસ યાદ રાખવાનો. ઓકે, તો હવે મનમાં એ સવાલ ચોક્કસ થાય કે શું આપણે આ માટે અરજી કરી શકીએ? ચાલો જોઈએ કે આ નોકરીઓ માટે કોણ કોણ લાયક છે. લાયકાત એકદમ સિમ્પલ છે. ભણતરમાં જોઈએ માત્ર 10 પાસ અથવા તો અમુક પોસ્ટ માટે ITI. અને ઉંમરની વાત કરીએ તો જનરલ કેટેગરી માટે 18થી 33 વર્ષ. હા, જે લોકો અનામત કેટેગરીમાં આવે છે એમને નિયમ પ્રમાણે ઉંમરમાં છૂટછાટ તો મળશે જ. હવે આવે છે સૌથી અગત્યનો ભાગ. કેલેન્ડરમાં કઈ તારીખો પર લાલ કુંડાળું કરી દેવાનું છે, ચાલો જાણીએ. ધ્યાનથી સાંભળજો. અરજીઓ શરૂ થવાની શક્યતા છે જાન્યુઆરી 2026ના છેલ્લા અઠવાડિયામાં. અને અરજી કરવાની છેલ્લી તારીખ ફેબ્રુઆરી કે માર્ચ 2026માં હશે. પરીક્ષાની તારીખ હજુ જાહેર નથી થઈ, એની જાણકારી પછીથી આપવામાં આવશે. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. છેલ્લી તારીખ વિશે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ માહિતી મળી શકે છે, પણ આપણે કોઈની વાતમાં નથી આવવાનું. ફાઇનલ તારીખ માટે ફક્ત ને ફક્ત આરઆરબીની ઓફિશિયલ જાહેરાત જ જોવાની છે. આ બહુ જ જરૂરી છે. ચાલો હવે અરજી કરવાની પ્રોસેસને એકદમ સરળ ભાષામાં સમજી લઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. આખી પ્રોસેસ બસ આ 6 સ્ટેપ્સમાં પૂરી થઈ જશે. સૌથી પહેલાં આરઆરબીની વેબસાઇટ પર જાઓ. ત્યાં નોટિફિકેશન શોધીને બરાબર વાંચી લો. પછી ન્યૂ રજિસ્ટ્રેશન પર ક્લિક કરો. તમારી વિગતો ભરી, ફોટો અને સહી અપલોડ કરી ઓનલાઈન ફી ભરી દો. અને છેલ્લે ફાઇનલ ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી રાખો. બસ આટલું જ. અરજી ફીની વાત કરીએ તો જનરલ અને OBC કેટેગરી માટે છે ₹500 અને SC, ST, મહિલાઓ અને અન્ય અનામત વર્ગો માટે ફી છે ₹250. અને હવે અંતમાં કેટલીક એવી સલાહ જે તમારી અરજીને સફળ બનાવવામાં બહુ જ કામ લાગશે. એક બહુ જ અગત્યની સલાહ: છેલ્લી તારીખની રાહ ક્યારેય ન જોતા. આપણને બધાને અનુભવ છે કે છેલ્લી ઘડીએ સર્વર ડાઉન થઈ જાય છે કે વેબસાઇટ નથી ખુલતી. તો શા માટે જોખમ લેવું? જેવું ફોર્મ ભરાવાનું શરૂ થાય તરત જ ભરી દેજો. અને આ વાત તો ગાંઠ બાંધી લેજો. માહિતી ગમે ત્યાંથી મળે, પણ વિશ્વાસ ફક્ત સત્તાવાર માહિતી પર જ કરવાનો છે. એટલે કે માત્ર આરઆરબીની ઓફિશિયલ વેબસાઇટ પર. બીજી કોઈ અફવાઓ કે ખોટા સમાચારો પર ધ્યાન જ નહીં આપવાનું. તો આ ભરતી વિશેની બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે. લાયકાત, તારીખો, અરજી કરવાની રીત બધું જ આપણે જાણી લીધું. હવે સવાલ માત્ર એક જ છે: શું આ સુવર્ણ તકને હાથમાંથી જવા દેશો કે પછી આજથી જ તૈયારીમાં લાગી જશો?